શહેરના રાવપુરા વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાવપુરા નગર દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નારાયણ ગુરુ તાલીમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂજ્ય 1008 કટેચાચાર્ય મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના પ્રવચનમાં સાંસ્કૃતિક સંરક્ષણ, રાષ્ટ્રભાવના અને સમાજમાં એકતા જાળવવાના મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંમેલનમાં રાવપુરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો અને સ્વયંસેવકો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। વિરાટ હિન્દુ સંમેલનને લઈને વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક ઉર્જાનો માહોલ છવાયો હતો। ये हमारे जीवन की बड़ी धन्य घड़ी है और हर्ष का विषय भी है कि राष्ट्रीय स्वयंसेवक संघ के 70वें वर्ष के उत्सव पर हम सभी लोग एकत्रित हुए हैं और वस्तुतः हम सभी को चाहिए कि हिंदू राष्ट्र के लिए हम लोग एकत्रित हों, संबद्ध हो और ऐसे कार्य करें जिससे हमारे हिंदुत्व को और हमारे राष्ट्र को बल मिले। तो ऐसे कार्यों के द्वारा राष्ट्रीय स्वयंसेवक संघ हमेशा अग्रणी रहा है और सुंदर कार्य निरंतर करता रहा है। तो हमें धर्म से जुड़कर राष्ट्र की रक्षा करनी है और जब राष्ट्र सुरक्षित रहेगा तो हमारा धर्म सुनिश्चित रहेगा। संवाददाता સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।